નમસ્કાર, હું હર્ષ આડવાણી, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી, બ્રેકિંગ ન્યૂઝથી આપને જણાવી દઈએ। સુરતથી મળી રહ્યા છે કિમ 4 રસ્તા નજીક ભીષણ આગ। દોરા બનાવતી કંપનીમાં આગ લાગી। પવનના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। બાજુની કંપનીમાં પણ આગ પ્રસરી। ફાયર ટીમો સ્થળ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે। જ્યારે કિમથી કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે, ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે। કિમ 4 રસ્તા નજીક ભીષણ આગનો બનાવ બન્યો છે। દોરા બનાવતી કંપનીમાં આગ લાગી છે। આપને જણાવી દઈએ કે આ કિમ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે દોરા બનાવતી કંપનીમાં આગ લાગી છે। જોતજોતામાં આગ એટલી પ્રસરી ગઈ હતી કે આસપાસની કંપનીઓને ચપેટમાં લઈ લીધી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે। દોરા બનાવતી કંપનીમાં આગ લાગી છે। કિમ વિસ્તારની આ ઘટના છે, જ્યારે પવનના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે અત્યારે હાલ તૈનાત છે। મારું નામ સબોબી છે, વિજય ટંડન। શું ઘટના બની છે? આ કિમ ચોકડી પાસે શિવશક્તિ પોલિટેકની અંદર આગ લાગેલી છે, જે યાનના દોરા બનાવતી છે। જે બીજી કોઈ કંપનીમાં લપેટમાં આવી ગયેલી છે? બીજી કંપની 2 કંપનીની અંદર પકડાયેલી છે। હાલ શું પરિસ્થિતિ છે? હાલ કામગીરી ચાલે છે। કેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે છે? આ ઘટના સ્થળ પર 7 થી 8 ગાડી ઘટના સ્થળ પર છે। આજે હાલ પોલીસનું કામ ચાલુ છે? હાલ આગ પર કાબુ મેળવવાનું કામ ચાલે છે। આગળ વાત, અમરેલી જિલ્લાના સણસોરા ગામે રાજ્યના